જુઓ આપણો થાળ કેવો સરસ લાગે છે. કાઠિયાવાડી ગુજરાતી થાળ છે. આજે દિવસ 6 ડેનો આપણો આ થાળ છે. આ આપણી ગુજરાતી મીઠી કઢી, ભરેલા રીંગણા બટેટાનું શાક, ભરેલા મેથિયા મરચાં, લસ્સી છે, ભાત બનાવ્યા છે, લીલી ચટણી, ચોખાના ઢોકળા સાથે લીલી ચટણી અને રોટલીને રોટલા. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે કઢીની તૈયારી કરશું. કઢીમાં મેં બે ગ્લાસ જેવી છાશ લીધી છે. છાશ થોડી ખાટી છે તો મેં થોડું પાણી એડ કર્યું છે. 1 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. અને હવે આપણે 1 ચમચા જેવું ચણાનો લોટ એડ કરશું. આ ગુજરાતી મીઠી કઢી છે. મીઠી કઢી બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. અમારી ગુજરાતી કાઠિયાવાડી મીઠી કઢી એકવાર તમે બી જરૂર બનાવજો. આ કઢી આ સ્ટાઇલથી બનાવજો. હવે એક તપેલી લઈ લીધી છે મેં અને એમાં તપેલીમાં ઘી 2 ટેબલ સ્પૂન જેવું ઘી એડ કર્યું છે. આપણે ઘીમાં કઢી બનાવવાની છે. ઘી ગરમ થઈ ગયું છે. આપણે થોડા મેથીના દાણા એડ કરશું. થોડું જીરું એડ કરશું. 1 ચમચી જેવું જીરું એડ કર્યું છે. 3 લવિંગ લીધા છે. લવિંગ એડ કરશું. મીઠી કઢીમાં ખડા મસાલામાં લવિંગ અને તજનો ટુકડો એ 2 આપણે એડ કરશું. સૂકા મરચાં એડ કરશું. મીઠો લીમડો એડ કરશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરી નાખશું. હવે આપણે આ કઢી જે બેટર બનાવ્યું છે એ આપણે એડ કરી દઈશું. હવે ફૂલ ગેસ રાખીને આપણે 5 થી 8 મિનિટ માટે આપણે એકદમ કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું. આપણી કઢી ઉકળી ગઈ છે. હવે આપણે 1 ટેબલ સ્પૂન મીઠું એડ કરશું. 2 ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરશું. આ મીઠી કઢી છે એટલે આપણે ખાંડ એડ કરવાની છે. જેવું મીઠું જોતું હોય એ રીતે તમે એડ કરી શકો છો. હવે બસ 2 મિનિટ માટે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે અને 1-2 ઉભરો આવ્યા પછી આપણે કઢી બંધ કરી દઈશું. આપણી કઢી સરસ ઉકળી ગઈ છે. ઉભરો બી આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી ધાણા જીરું પાવડર આપણે એડ કરવાનું છે. થોડી ધાણા ભાજી એડ કરી દઈશું. આ આપણી મીઠી કઢી રેડી. હવે આપણે રીંગણા બટેટા ભરીને કરવાના છે. રીંગણા મેં આવી રીતે કટ કરી લીધા છે. વચ્ચેથી આવા 4 કટ કર્યા છે અને બટેટા 1 બટેટું મેં કટ કરી લીધું છે વચ્ચેથી. હવે આપણે વચ્ચે અહીંયા કટ કરશું. બટેટા બી ભરવાના છે મસાલો. બટેટાને વચ્ચેથી નાનો કટ આપશું. મોટો કટ આપશું તો બટેટા આપણા તૂટી જશે. એટલા માટે આવી રીતે નાનો કટ આપવાનો છે. હવે આપણે રીંગણા અને બટેટાનો જે મસાલો ભરવાનો છે એ મસાલો આપણે રેડી કરી લઈશું. મેં 1 વાટકી જેટલું લસણ લીધું છે અને હવે તેમાં 1 ચમચી મીઠું એડ કરશું. અડધી ચમચી મીઠું એડ કરશું. લાલ મરચું 3 ચમચી જેવું આપણે એડ કરશું. હવે આપણે મસાલો રેડી કરશું. આપણે થોડુંક લસણ ને મરચું જે કોઈટું છે, ખાંડેલું મરચું છે, આપણે એ થોડું લેશું. ધાણા ભાજી એડ કરશું. ધાણા ભાજીનું પ્રમાણ વધારે રાખશું. બહુ ધાણા ભાજીનો ટેસ્ટ સારો આવે છે. મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળી કાપી લીધી છે એ એડ કરી લેશું આપણે. 1 ચમચી મીઠું એડ કરશું. 1 ચમચી ઉપર થોડું આપણે લેશું. અડધી ચમચી હળદર એડ કરશું. 1 ચમચી જેવું હિંગ એડ કરશું. હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવું. ભરેલા મસાલામાં હિંગનો ટેસ્ટ સુગંધ બહુ સરસ આવે છે. 1 ચમચા જેવું તેલ એડ કરશું. 2 ટેબલ સ્પૂન જેવું થાય છે તેલ. હવે આપણે મસાલો મિક્સ કરી દઈશું.
આપણે રીંગણામાં કટ વચ્ચે 4 કટ કર્યા છે. આપણે અંદર સુધી મસાલો ભરવાનો છે. અહીંયા સુધી મસાલો આવે એવી રીતે આપણે ભરવાનો છે કે જેથી કરીને મસાલો કુકરમાં કરીએ કે કડાઈમાં બનાવીએ આપણે એ બહાર ન નીકળી જાય મસાલો અને અંદર ને અંદર રહે. જો આ રીતે આપણે મસાલો ભરવાનો છે. તમે જોઈ શકો છો મેં આવી રીતે મસાલો ભર્યો છે. આખું રીંગણામાં મસાલો ભરી લેવાનો. હવે આપણે બટેટામાં થોડો મસાલો ભરશું. બટેટામાં થોડું આંગળીની મદદથી આવી રીતે આપણે કરશું. વધારે ખોલશું તો બટેટા તૂટી જશે. એકદમ લાઇટ આપણે ભરવાનું છે બટેટા આવી રીતે. જો આવી રીતે જગ્યા કરીને મસાલો એડ કરી દેશું. આમાં ફિલ કરી દેશું મસાલો. બહુ વધારે પ્રેસ કરશું તો બટેટું આપણું તૂટી ન જાય એ ધ્યાન રાખવું. આપણા રીંગણા બટેટા મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે કુકર રાખશું અને કુકરમાં મેં 3 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે. કારણ કે આપણે મસાલામાં બી તેલ એડ કર્યું છે એટલે આમાં આપણે માપસર તેલ એડ કરશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. રીંગણા આપણે રાખી દીધા છે. ગોઠવી દેવાના છે આવી રીતે પહેલાં બટેટા અને રીંગણા. 5 મિનિટ માટે તેલમાં આપણે સાતરી લેશું બરોબર અને પછી આપણે હલાવીને થોડુંક પાણી એડ કરીને કુકર બંધ કરશું. હવે જે મસાલો થોડો બચી ગયો છે એ આપણે ઉપરથી એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું શાક સબ્જી. થોડું પાણી એડ કરીને અડધા ગ્લાસ જેવું આપણે પાણી એડ કરશું અને પછી આપણે 2 સીટી ખાલી લગાવવાની છે. હવે આપણે ચોખાના ઢોકળા બનાવવાના છે. હા, ઇન્સ્ટન્ટ ચોખાના ઢોકળા. મેં આ ચોખા કલાક જ થઈ છે, કલાક સુધી પલાળી દીધા હતા. તમે જોઈ શકો છો ચોખા સરસ આપણા પલળી ગયા છે. ઇન્સ્ટન્ટ કોકવાર તમને ગેસ્ટ આવ્યા હોય એવું થાય કે ચલો ઢોકળા બનાવીએ તો તમે ઇન્સ્ટન્ટ ચોખાના ઢોકળા બનાવી શકો છો. આમાં કશું એડ કરવાનું નથી, ખાલી ચોખા એક જ લેવાના છે. કોઈ દાળ કે કશું એડ કરવાનું નથી. આપણે ચોખાના ઢોકળા બનાવવાના છે. આપણે આમાં આદુ અને મરચાં મેં એડ કર્યા છે. 1 લીલું મરચું, તીખું મરચું છે તો 1 લીલું મરચું લીધું છે અને નાનો ટુકડો આદુનો લીધો છે. 1 ચમચીથી થોડું ઓછું મીઠું એડ કર્યું છે. આપણે થોડું દહીં એડ કરશું. થોડા ખાટા ઢોકળા સરસ લાગે. 3 ચમચી જેવું મેં દહીં એડ કર્યું છે. આપણું સરસ બેટર થઈ ગયું છે. આપણું બેટર ઢોકળાનું સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે 2 પ્લેટમાં આપણે એલ્યુમિનિયમની મેં ઢોકળાની પ્લેટ લીધી છે. હવે 2માં તેલ ગ્રીસ કરી લેશું આપણે. મેં 1 વાટકા જેવા ચોખા પલાળ્યા છે તો 1 વાટકામાં 2 પ્લેટ થશે ઢોકળા. એટલે 2 પ્લેટમાં આપણે અડધી ચમચી, 1 ચમચીથી થોડું ઓછું ઈનો લેવાનો છે. ઈનો આપણે એડ કરશું 1 ચમચી જેવો. થોડું પાણી એડ કરશું ઈનો ઉપર. ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે પાણી એડ કરશું અને હવે એકદમ પ્રોપર આપણે મિક્સ કરી લેશું. એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે. થોડું જીરું એડ કરી દઈશું આપણે. થોડું લાલ મરચું ઉપરથી આપણે સ્પ્રિંકલ કરશું. હવે
આપણે આપણું શાક જોઈ લઈએ. શાક સરસ થઈ ગયું છે, બહુ વધારે રસો બી નથી, ઘટ રસો છે. 2 સીટીમાં આપણું કુકરમાં ભરેલા રીંગણા બટેટાનું શાક બહુ સરસ બને છે. હવે આપણે મેથીયા મરચાં બનાવવાના છે. મેં આવા લાંબા મોળા મરચાં આવે છે એ ટાઈપના મરચાં મેં લીધા છે. આને આપણે મેથીયા મરચાં બનાવવાના છે. આના પહેલાં મરચાંને આપણે એકદમ ડ્રાય કરી લેશું અને પછી અહીંયા થોડુંક આપણે એનું લીટીઓ કટ કરશું અને વચ્ચેથી આ ભરવા માટે મેથીનો મસાલો ભરવા માટે આવી રીતે વચ્ચેથી કટ લગાવવાનું છે. મેથીના મસાલા માટે આપણે મરચાં ભરવા માટે મેથી આપણે તવા ઉપર રાખી દઈશું. તવો ગરમ થઈ ગયો છે અને મેથી આપણે આને તવા ઉપર શેકી લેશું. મેથીને 2 ચમચી જેવી મેં મેથી લીધી છે. હવે મેથીના દાણા શેકાઈ ગયા છે એટલે આપણે પાટલા ઉપર જ વેલણ દ્વારા આપણે એને ક્રશ કરી લેશું. મેં આમાં હિંગ એડ કરી છે અને આપણું મેથીના દાણા સરસ ક્રશ થઈ ગયા છે અને એનો ભૂકો મેં કરી લીધો છે. મેં 1 ચમચી જેવી હિંગ એડ કરી છે અને હવે આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરશું. થોડું આપણે તેલ એડ કરશું. હવે આપણે બધું મિક્સ કરી લેશું અને હવે મરચાં ભરી લેશું. આ મેથીયા મરચાં કહેવાય. આ બહુ જમવામાં બી સારા લાગે અને પચવામાં બી એકદમ ઇઝી છે. આ આપણે આવી રીતે દબાવીને મરચાં ભરવાના છે. આવી રીતે. હવે કડાઈમાં આપણે 1 ટેબલ સ્પૂન તેલ એડ કરશું અને જે મેથીના મરચાં ભરેલા છે એ આપણે આમાં એડ કરી લેશું. આમાં આનો વઘાર કરવાનો છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે મરચાં એડ કરી લઈશું. ભરેલા મેથીના મરચાં એડ કરશું. આપણે ખાલી 5 મિનિટ માટે જ સાતળવાનું છે. થોડા નરમ થાય એટલે આપણે ગેસ બંધ કરીને લઈ લેવાનું છે. આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણા મરચાં બને છે ત્યાં સુધી હવે આપણે આપણા ઢોકળા જોઈ લઈએ. ઢોકળા આપણા એકદમ સરસ ચડી ગયા છે, એકદમ સ્પોન્જી થયા છે. જો આપણા ઢોકળા સરસ થઈ ગયા છે, એકદમ જાળીદાર બન્યા છે, સોફ્ટ બન્યા છે એકદમ. હવે આપણે ઢોકળાનો વઘાર કરી લઈશું. લીમડા અને રાઈનો વઘાર કરી લઈશું. ચલો હવે આપણો થાળ ગુજરાતી કાઠિયાવાડી થાળ આપણો થઈ ગયો છે, રેડી થઈ ગયો છે. આજે ડે 6નો થાળ છે આપણો. રીંગણા બટેટા, ભરેલા રીંગણા બટેટા, આપણી ગુજરાતી મીઠી કઢી, આપણા ભાત, આપણા ચોખાના ઢોકળા છે. ચોખાના ઢોકળા જોડે લીલી ખાટી મીઠી ચટણી બનાવી છે. આપણા મેથીના મરચાં છે, મેથીના મરચાં ભરેલા મરચાં છે. બાજરીનો રોટલો, ભરેલા રીંગણા બટેટાના શાકમાં બાજરીનો રોટલો સરસ લાગે છે. અને આપણે રોટલા લસ્સી બનાવી છે. આ આપણો ગુજરાતી કાઠિયાવાડી સ્પેશિયલ મંડેનો સોમવારનો થાળ તૈયાર છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.